નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા પ્રવેશ ભાગ 1 પાઠ 1 પરિચય અંતર્ગત મમ ભવતઃ ભવત્યાહ શબ્દનો પ્રયોગ જોશું. સૌ પ્રથમ જ્યારે કોઈ પુરુષ કે સ્ત્રી પોતાનો પરિચય આપે ત્યારે મમ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષામાં થતો હોય છે. મમ નામ મનોજઃ. મમ નામ મનોજઃ. સામેનું પાત્ર કયું છે? પુરુષ છે, તો મમ નામ મનોજઃ. એ જ પ્રકારે જ્યારે એક પુરુષ માટે પ્રશ્ન પૂછે છે, પ્રત્યુત્તર સ્વરૂપે ભવતઃ નામ કિમ. પુરુષનું નામ જ્યારે જાણવા ઈચ્છતા હોય ત્યારે ભવતઃ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં થતો હોય છે. પ્રત્યુત્તર મળે છે મમ નામ ગણેશઃ. મમ નામ ગણેશઃ. યાદ રાખજો મિત્રો, ભવતઃ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં સામે જ્યારે પુરુષ હોય એમના નામની ઈચ્છા આપણે થાય એવો પ્રશ્ન આપણે પૂછીએ ત્યારે સંસ્કૃતમાં ભવતઃ શબ્દનો પ્રયોગ થતો હોય છે. પછી પ્રત્યુત્તર આપનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તો પણ એમાં મમ નામ સમાન રીતે વપરાશે. એવમેવ મમ નામ ગણેશઃ. મમ નામ ગણેશઃ. ભવત્યાહ નામ કિમ. ભવત્યાહ નામ કિમ. અર્થાત સામે સ્ત્રી છે, એમને પૂછવામાં આવે છે કે તમારું નામ શું? પ્રત્યુત્તર મળે છે મમ નામ સુરેખાહ. મમ નામ સુરેખાહ. આપણે યાદ રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મમ એ બંને સ્ત્રી અને પુરુષ, પુલ્લિંગ સ્ત્રીલિંગ બંને માટે વપરાતો શબ્દ છે. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ભવત્યાહ એ સ્ત્રી માટે, ભવતઃ એ પુલ્લિંગ માટે. આગળ આપણે એમનો અભ્યાસ કરીએ. મમ નામ અપેક્ષાહ. મમ નામ અપેક્ષાહ. ભવતઃ નામ કિમ. સામે પુરુષ છે, એમને પ્રશ્ન પૂછે છે ભવતઃ નામ કિમ. પ્રત્યુત્તર મળે છે મમ નામ અજયઃ. મમ નામ અજયઃ. આ પ્રકારે સંસ્કૃતમાં ભવતઃ એ પુરુષ માટે, ભવત્યાહ સ્ત્રી માટે, મમ નામ બંનેમાં સમાન રીતે વપરાય છે. આપણે આમનો અભ્યાસ કરી શકીએ, વ્યવહારમાં લાવીએ, સંભાષણ કરીએ તો આપણને સરળ રીતે આપણો પરિચય આવડી શકે, સંસ્કૃતમાં આપણે બોલી શકીએ, એ પ્રકારનો અનુભવ થઈ શકે. આમને વિસ્તૃત રીતે અભ્યાસ થઈ શકે એ માટે સંસ્કૃત ભારતીના સૌજન્યથી જે વિડીયો તૈયાર થયો છે એ આપની સમક્ષ મૂકું છું. એમને વારંવાર જોવાથી આપને ખબર પડશે અને સરળ સહજ રીતે આપ સૌ પોતાનો પરિચય સંસ્કૃતમાં આપી શકશો. આ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો વધુ સારી રીતે આપણે શીખી શકીએ અને યાદ રાખી શકીએ એના માટે જરૂરી છે વારંવારનો અભ્યાસ. તો આપણે ફરી એ જ રીતે વિડીયો દ્વારા આપણે આ વસ્તુને સમજવાનો પ્રયાસ કરીશું કે સંસ્કૃતમાં ભવતઃ, ભવત્યાહ અને મમ શબ્દ કઈ રીતે વપરાય છે, ક્યાં એના માપદંડ છે, અને આ વિડીયોના માધ્યમથી તમે વધુ સરસ રીતે સંસ્કૃતમાં પોતાનો પરિચય આપી શકો અને સામેવાળી વ્યક્તિનો પરિચય લઈ પણ શકો એ હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે. તો આપણે સૌ એ પ્રકારે જોઈએ. મમ નામ ગણેશ. ભવતઃ નામ કિમ. મમ નામ રામકૃષ્ણ. નામ રાજેશ. ભવતઃ નામ કિમ. મમ નામ સુરેશ. મમ નામ રાધા. ભવતઃ નામ કિમ. મમ નામ સુનીલઃ. પત્યાહ નામ કિમ. મમ નામ પૂજા. ભવતઃ નામ કિમ. મમ નામ સુનીલઃ. ભવત્યાહ નામ કિમ. મમ નામ સુધા. ભવત્યાહ નામ કિમ. મમ નામ ગીતા. મમ નામ ભવતઃ નામ.
ભવત્યાહ નામ. લિંગે સ્વપરિચય મમ. સ્ત્રીલિંગે સ્વપરિચય મમ. લિંગે ભવતઃ. સ્ત્રીલિંગે ભવત્યાહ. पुस्तके अभ्यासं कुर्मः. भवतः नाम किं? मम नाम विवेकानन्दः. भवत्याः नाम किं? मम नाम लता. इस આ પ્રકારે ઉદાહરણને જોઈ રિક્ત સ્થાન પૂરયતુ. રમેશઃ ભવતઃ નામ કિમ? રમેશઃ ભવત્યાહ નામ કિમ? આ પ્રકારના અભ્યાસથી તમે મમ ભવતઃ ભવત્યાહ શબ્દનો સુંદર રીતે પ્રયોગ કરી શકશો. ખૂબ ખૂબ ધન્યવાદ.